રસ્તા રૂપે સાહેબ જે દૂર દૂરથી પ્લેન આવતા હોય એટલે આવી રીતના રનવે કરે. રનવે થઈ જશે એટલે આ પ્લેન ઉપર ચડી જશે. તો અમે પ્લેનમાં બેઠા એ મારી પાછળ આવે છે બે પ્લેન. ધીમે ધીમે રસ્તામાં રનવે કરશે અને પછી ઉપર ચડશે. તો આ દુઆનું એક છે એની ઝાંખી કરી લો, દર્શન કરી લો. દિવ્ય અને ભવ્ય એરપોર્ટ છે અને હવે અમારું પ્લેન રનિંગ કરે છે, હવે ઉપર ચડશે. જો આગળનું પ્લેન ઉપર ચડી ગયું છે, તમે જુઓ છો. અમારું પ્લેન ઉપર ચડવાની તૈયારી છે. Very nice. અમારું પ્લેન ચડે પછી આ બીજું પાછળ એ પ્લેન ચડવાનું છે. તે પછી ધીમે ધીમે વળાંક લેશે તો જો ચાલી ચાલી પાછળ આવે. અમારી પછી એનો વારો છે ઉપર ચડવાનું. તો હવે એ ત્યાં આવીને ઊભું રહેશે વાંકવાળી અને હવે અમે આગળ જઈએ છીએ. તો જો હવે અમારું પ્લેન લેન્ડ થઈ ગયું. ઝડપ આકાશમાં ચડી જવાના. ભવ્ય અહીંનું વાતાવરણ છે. જો તમે ફરવા આવો કે ઠીક પણ તમને દેખાડતું. આ બહુ સરસ છે સિટી છે. નીચે દરિયો છે. અહીંયા આવો તો અવશ્ય દુઆમાં કરાવજો દર્શન કરવા. મોટું સિટી છે. તો મેં તમને આ
ઝાખું થઈ ગયું. તો અમે બહુ બધી ઊંચી જગ્યા પર ચડી ગયા. હવે અમે વાદરામાં આવી ગયા છીએ. જો આ વાદળ દેખાય તમને. નીચે હવે અમને દેખાવું બંધ થઈ ગયું, ઝાખું દેખાય છે. વાદળામાં પ્રવેશ કરી દીધું પ્લેન.